નમસ્કાર. સુરતથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશનના મામલે ભારે વિવાદ સર્જાયો હતો, જેને મીડિયા અને સોશિયલ મીડિયા પર ભૂતિયા ડિમોલિશન તરીકે દર્શાવવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે આ સમગ્ર વિવાદ પર સુરત મહાનગરપાલિકા એસએમસીના એડિશનલ સિટી એન્જિનિયર આશીષ નાયકે એક મોટો ખુલાસો કર્યો છે અને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ મામલે વધુ વિગતો આપતા એડિશનલ સિટી એન્જિનિયર આશીષ નાયકે જણાવ્યું છે કે ગત 30 મે 2026ના રોજ મનપાની ટીમ ત્યાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા નહીં, પરંતુ કાયદેસર રીતે ડિમાર્કેશન કરવા અને રોડ ખુલ્લો કરવા માટે ગઈ હતી. આ કામગીરી સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ત્યાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસને પણ અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ કોઈ ગેરકાયદે કે છુપી રીતે કરાયેલું ભૂતિયા ડિમોલિશન નથી. હાલ આ મામલે કમિશનરશ્રી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને મનપાની ટીમ તપાસમાં પૂરો સહયોગ આપી રહી છે. પરંતુ કેટલાક તત્વો અને મીડિયાના અમુક માધ્યમો દ્વારા આ મુદ્દાને એકતરફી રીતે ચગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ફરજ પરના અધિકારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ તો તબિયત બગડવાના કારણે રજા પર ઉતરવા પણ મજબૂર બન્યા છે. મનપાએ અપીલ કરી છે કે તપાસ કમિટીનો સત્તાવાર રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈએ અફવાઓ કે ખોટી માહિતી ન ફેલાવવી. આ મામલે એડિશનલ સિટી એન્જિનિયર આશીષ નાયકે શું કહ્યું, આવો સાંભળીએ તેમની જ જબાની. હું આશીષ નાયક, એડિશનલ સિટી એન્જિનિયર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામિક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ. તો આ હતા સુરત મનપાના અધિકારી, જેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સંપૂર્ણપણે કાયદેસરની હતી અને તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.